પ્રારંભમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ પ્રકાશભાઈ ગોરસિયાએ ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું। સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભાવનગરના જવાહર મેદાન ખાતે આયોજિત વાયબ્રન્ટ ભાવનગર વિઝન 2030 ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એક્સપોના ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સપોમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે એક સક્ષમ અને વિઝનરી નેતૃત્વના લીધે વિકાસની વાયબ્રન્સીનો કેટલી હદે અને કેટલા સ્કેલ પર વિસ્તાર કરી શકાય તેનું દ્રષ્ટાંત આજનો આ વાયબ્રન્ટ ભાવનગર વિઝન 2030 એક્સપો છે। તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચર અને સોશિયલ ત્રણેય સેક્ટર્સમાં વિકાસની વાયબ્રન્સીનું સુશાસન સ્થાપ્યું છે। તેમના નેતૃત્વમાં ભારત વિશ્વની 5મી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે અને હવે ત્રીજી મોટી મહાસત્તા બનાવવાનું એમનું લક્ષ્ય છે। ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાને મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડના ધ્યેય સાથે આપણા ઉદ્યોગો, એમએસએમઈઝ બંનેને આત્મનિર્ભરતા સાથે ક્વોલિટી ઉત્પાદન માટે પ્રોત્સાહિત કર્યા છે। ગુજરાતને તો વડાપ્રધાનના આગવા વિઝનનો લાભ અઢી દાયકાથી મળતો રહ્યો છે। 2003માં વાયબ્રન્ટ સમિટનું બીજ રોપ્યું હતું। આ વાયબ્રન્ટ સમિટની સર્વગ્રાહી વિકાસ યાત્રાએ ગુજરાતને ગ્લોબલ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બનાવ્યું છે। મુખ્યમંત્રીએ આંકડાઓ સાથે કહ્યું કે 2001-2માં ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ આઉટપુટ ₹44,880 કરોડ હતું। તે આજે ₹6.7 લાખ કરોડ પહોંચ્યું છે। જીએસડીપી વર્ષ 2001-2માં ₹1.23 લાખ કરોડ હતો, જે આજે ₹22.3 લાખ કરોડ પહોંચ્યો છે। ઔદ્યોગિક ઉત્પાદનમાં 16%, જીડીપીમાં 8.6% ફાળા સાથે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે અને ભારતની કુલ નિકાસમાં ગુજરાતનું યોગદાન 30%થી વધુ છે। વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત ભાવનગરમાં 1405 એમએસએમઈ એકમોએ લગભગ ₹1,736 કરોડથી વધુના એમઓયુ કર્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ વાયબ્રન્ટ ભાવનગર વિઝન 2030 ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝલ એક્સપોના વિવિધ સ્ટોલની મુલાકાત લઈને જરૂરી વિગતો મેળવી હતી। કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા, ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા અને ગૌતમભાઈ ચૌહાણ, ઇન્ચાર્જ કલેક્ટર GH સોલંકી, સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી દિલીપભાઈ કામાણી, દિવેશભાઈ સોલંકી સહિત સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સભ્યો, વેપાર ઉદ્યોગના નામાંકિત શ્રેષ્ઠીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા।